ભાઈ તમે બધા બોર્ડર ફિલ્મ જોયું હે? બોર્ડર ફિલ્મ ની અંદર સુનિલ શેટ્ટી જેનું પાત્ર નિભાવતા હતા ને ઈ સાહેબ આ હતા ભૈરવસિંહ રાઠોડ નામ છે. જો આ રીતના ઝૂંપડી હોય આર્મી વાળાનું જોઈશે ને આ આર્મી વાળા અહીં ચોકી હા પણ મથલ તો સેફટી માટે જાય છે. ના ઉપડે ગજબ કહેવાય હો. ઓ આર્મી વાળા હદ કરે યાર. ઓહો એટલો બધો વજન ઉપાડવો એટલે ગજબ કહેવાય ભાઈ. સેલ્યુટ છે હો યાર. તો ભાઈ જે બમ ફૂટ્યા નતા ને કદાચ મારા ખ્યાલથી અહીં રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો મારી પાછળ છે ને એ આરસીએલ જીપ છે. આ જીપનો ઇસ્તેમાલ ક્યારે થયો હતો? 1971 ના યુદ્ધમાં આ જીપનો પણ ઉપયોગ થયો હતો. અને ભાઈ જો પાકિસ્તાનમાંથી જે ટેન્કને કદાચ અહીંયા લીધા હોય ને એ ટેન્ક પણ મારા ખ્યાલથી અહીંયા છે. ગુડ મોર્નિંગ ને રામ રામ દોસ્તો. રાજસ્થાનમાં જેસલમેરમાં આજે આપણે બીજો દિવસ ઉગી ગયો છે. બરાબર, રોમની તમને બધી વસ્તુ મેં તમને કાલ બતાવી હતી. ઓકે, તો પણ છતાં આજ હું તમને એક વસ્તુ બતાવતા ભૂલી ગયો. જોઈ લ્યો તમે આ હાંડીઓ ને હાંડીઓ ના હું હોભા ના દીદી રાખે ને એટલે કે હા હારું હારું લાગે. મેં તમને છે ને હાંજે એક વસ્તુ બતાવી હતી. વસ્તુ મતલબ એક લોકેશન બતાવ્યું હતું. જોઈ લ્યો તમે ઈ લોકેશન છે ને, મજા આવે એવો પ્લેસ છે. મજા આવે એવી જગ્યા છે. અહીં ગાદલા બદલા નાખીને અહીં ઘણા બધા કાલ દારૂ પાર્ટી કરતા હતા એટલે જાજુ મેં શૂટ ના કર્યું. મેં કીધું નહીં યાર વળી કોક મને એવું લખી લે તો. અને જો તમે ઓળખો, આ ઓળખો છે. ઓળખાની અંદર બધા કુંડા છે. કુંડામાં અમુકમાં છે વળી ફૂલ છોડ ને એવું બધું, બાકી તો કઈ છે નહીં. બરાબર, બાકી આ હિચકે બેઠા બેઠા તમારો ભાઈ કાલે હિચકતો હતો ને આ આખો નજારો જોતો હતો. અને આ બાજુ કઈ છે ને ભાઈ કેફેનો માહોલ હતો. ક્યાં જવાનું છે ભાઈ સુરેશભાઈ આપણે? કનોટ માતા જવાનું છે, લોંગેવાલા જવાનું છે. ઓકે, તનોટ માતા ગુજરાતની બોર્ડર. પાકિસ્તાન ને ગુજરાતની બોર્ડરે પણ જવાનું છે. બરોબર, હોટલ નું નામ કઈક છે જો આ રહ્યું, તમે જોઈ લ્યો. શાહી પેલેસ, જોરદાર હોટલ. મેં તમને છે ને અહીંની જગ્યા મેં સાંજની બતાવી હતી ને ત્યાં દિવસની જોઈ લ્યો તમે. અહીંયા લગભગ રહેઠાણ વિસ્તાર હોય તો ખબર નહીં, બાકી તો હોટલો નકરી હોટલો તો હોય જ છે. બરોબર, જોઈ લ્યો તમે. હવે ક્યાં જવાનું થાય પેલા તો કયું લોકેશન લઈએ એ હજી મગજમાં નથી, પણ ગાડી બેઠા ભેગું યાદ આવી જાય. મારા ખ્યાલથી પેલા તો તનોટ જવાનું છે. તનોટ માતાજીના મંદિરે. અને માતાજીનું મંદિર શું છે, ઇતિહાસ શું છે, બધી વસ્તુ તમને આગળ કહું. મને આપણી ભરલ ગાડીમાં નાખી દીધું. હવે આપણે ચા પાણી પીવા છે, પણ ચા પાણી કરતા રાજસ્થાનમાં ક્યાંય સારા જડતા નથી. મતલબ કે જાણે ઉકાળેલું પાણી ના દઈ દઈએ ખાંડ નાખીને એવું જ લાગે. આમ મતલબ ટેસ્ટ નથી આવતો. રાજસ્થાનમાં રખડતા રખડતા ચા ની ટપરી ગોતીએ છે. ચા લગભગ સામે જડી જશે મારા ખ્યાલથી, પણ હવે આ કેવો બનાવે એ કઈ ખબર નથી. આપણે ભાઈ ગુજરાતી છે ને કડક ચાય પીવાના એવા હોય. અને આ ભાઈ કે પેલા હું તમને ટેસ્ટ કરાવીને મજા આવે ને તો જ તમને કે ચા પાય. ખાંડ ઓછી હોય ને. અને આ વખતે આપણે પેસેલા ભાઈ પાસે ચા બનાવડાવી છે કે ભાઈ આ રીતના બનાવ તો અમને મજા આવે. આ ચા ને છે ને અમે બનાવડાવી ને એટલે કઈક સારી છે, વાંધો નથી. ભાઈ આ જુનવાડી કિલ્લો છે, તમે જોતા ખરી એનું બાંધકામ કઈ રીતના કર્યું છે યાર. આમ મતલબ એક ટેકરી ઉપર જ એની બાંધકામ કરેલું છે. આખું અહીંથી આમ બહુ લાંબુ છે. કદાચ મારા ખ્યાલથી ટાઈમ મળશે ને તો આપણે અંદર જરૂર વિઝિટ કરવા જશું. બેગી પાટલું પહેરીને સુમિત ચાવડા આવી ગયો રાજસ્થાન ને જેસલમેર ની અંદર. આજે હું ક્યાં ના આપો. મેં મારા મિની બ્લોગ વાળા અવાજનો અહીંયા પ્રયોગ કર્યો હતો સુરેશભાઈ. આજ તો મારો મિની બ્લોગ ની જીમ મારો બ્લોગ જવાનો. રાડુ નાખું તો બી ગયા આમ થઈ ગયું. બે બ્લોગર ભેગા થાય ને ભાઈ એટલે મેન તકલીફ રાડુ નાખીને બોલે. એમ નહીં, એમાં એવું છે હું વાળા મિની બ્લોગ ટાઈપ જ હવેથી આપણે બોલવાનું છે. હા જો સોરી, હવેથી આપણે મિની બ્લોગ ટાઈપ જ બોલવાનું છે ભાઈ. પછી આપણે મેપમાં લોંગેવાલા સર્ચ મારી લીધું. પછી મેં અહીંયા પ્લેન જોયું. ભાઈજીના ફોનમાં બ્લૂટૂથ કનેક્ટ હોય ને આ દઈ દીધા અને ગીત વગાડી. આપણે પેલા જવાનું છે ટનોટ માતાજીના દર્શન કરીને પછી આપણે નીકળવાનું હોય ક્યાં? લોંગેવાલા. તમે રસ્તા જોતા જાઓ ખાલી. અહીંયા રણ હે ને બાકી તમે જાવડા કહેવાય કે રમેશ? આ છે ને ભાઈ જાવડા બોલે. ટૂંકમાં નાના નાના જાવડા હે. ગુજરાતથી રાજસ્થાન આગળ હે ઈ હાઈવે માં. ઓમ નથી, પૈસા બાબતે પાછળ છે. તો ભાઈ આપણે લોકેશન ઉપર પહોંચવાનું હતું. એ લોકેશને પહોંચી ગયા તનોટ માતાજીના મંદિરે. ઓકે, આપણે ગાડી પાર્ક કરીને અંદર જાય છે. હવે તનોટ માતાજીનો કંઈક ઇતિહાસમાં એવું છે કે 1965 ની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ને ત્યારે પાકિસ્તાને આપણા ઉપર બોમ્બ ફેંક્યા. હવે ઈ બોમ્બ ફૂટ્યા નતા, ત્યાંથી વધારે લોકો આ તનોટ માતાજીને માનવા માંડ્યા. તનોટ માતાજીને શાયદ બીજા અહીંયા આવડ માતા તરીકે પણ ઓળખે છે. ભાઈ રાજસ્થાનમાં તડકો એટલે ગાભા કાઢ નાખે ને એવો તડકો છે. અને એમાંય મેં સૂર્ય કાળા કલરના કપડા પહેર્યા એટલે એને તડકો ડાયરેક્ટ આમાં પડે. તમને છે ને ગેટના દર્શન કરાવી દઉં. તનોટ માતાજીનું મંદિરનો આ ગેટ કંઈક આ ટાઈપનો છે. બરોબર, આપણે અહીંથી અંદર જવાનું છે. હવે અંદર કઈ રીતના હું હોય મને નથી ખબર. હું પહેલી વખત આવ્યો છું. જો તમે કંઈક અહીંનો નજારો બરોબર તમે જોતા જાઓ. હું તમને બતાવતો જાઉં. વગાડી રહી. હા,
તો તમે જય તનોટ રાયમાં ઓકે હું તમને દર્શન કરાવી દઉં અહીંથી ઝૂમ કરીને ઓકે કરી દર્શન ભાઈ તો ભાઈ જે બમ ફૂઈતા નતા ને એ કદાચ મારા ખ્યાલથી અહીં રાખવામાં આવ્યા છે તો એ હું છતાં વાંચી લઈ તમને જો અહીંયા છે ને 1971 કંઈક ભારત પાકિસ્તાનનું યુદ્ધ હતું ને એની છબી છે બરાબર ચિત્ર છે આ બધું જો ભાઈ તમે બધા બોર્ડર ફિલ્મ જોયું હશે બોર્ડર ફિલ્મ ની અંદર સુનિલ શેટ્ટી જેનું પાત્ર નિભાવતા હતા ને ઈ સાહેબ આ હતા ભૈરવસિંહ રાઠોડ નામ છે જો ક્લિયર બતાવી દઉં અહીંયા બરોબર અને આ યુદ્ધની એક પિક્ચરો છે એમ ઓરિજિનલ છે એમ હવે આપણે છે ને ભારત પાકિસ્તાનની બોર્ડરે જવા માટે નિઃશુલ્ક પાસ અહીંયા મળી જાય મારા ખ્યાલથી લગભગ પાસ હોય ને તો જ આપણે જોવા જવા દેતા છે એટલે આપણે પાસ લેવા પહેલા જઈ આવી એ ભાઈ ના મોકે કા ફાયદા ઉઠાને આયા ના ये पेन ना उठाने आया भाई ये पेन 20 रुपए का बेच रहा है भाई हमका था 5 काम से 20 का ઓહ ભાઈ ભારત પાકિસ્તાનની બોર્ડર જવા માટે છે ને આવું કંઈક ફોર્મ આવે એની અંદર નામ નંબર ને આધાર કાર્ડ ને બધી વસ્તુ ડિટેલ ભરીને પછી જવાનું હોય એકચ્યુઅલી ભાઈ બપોરના પોરમાં આપણે જાય છે ભારત પાકિસ્તાનની બોર્ડરે અને ભાઈ તડકો એટલો છે ને કે ભાઈ અહીંયા ખુલ્લામાં થોડીક વાર માણસ રહીએ તો માણસ બેભાન થઈ જાય એવું હે બરાબર એ જેવું હોય પણ હે ને આપણે ભારત પાકિસ્તાનની બોર્ડરે જવા માટેનો આ રસ્તો છે અમારા ભાઈ કે ગીટાને આપણે જઈને પાકિસ્તાની કે હુમલો ના કરે જોજે કે આપણું પતિને આ રીતના ઝૂંપડી હોય આર્મી વાળાનું જોઈશે ને આ આર્મી વાળા તેના ચોકી હા પણ મથલ તો સેફટી માટે જાય છે આમ તો જો આમ શેટ લગી જંગલ એ હાંડિયો દેખાડો હાંડિયો ઈ તો ઠીક છે પણ રસ્તો ને આ ગધેડો દેખાડો ગધેડો તો ભાઈ આપણે પહોંચી ગયા ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડરે અહીંયા આપણી ગાડીને હે ને પાર્ક કરી દીધી હા અહીંયા પાર્કિંગ એરિયા છે અંદર નહીં જવા દેતા મારા ખ્યાલથી બરાબર જો ઓલો વ્લોગર છે ને એ વ્લોગર છે ને વ્લોગ બનાવવાનું ચાલુ થઈ ગયો વેલકમ ટુ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર જેસલમેર ઓકે હવે આપણે અંદર જઈ તો ખબર પડે ને ભાઈ તડકો એટલે વાતું પૂર્યું એવી જો ને મારા રૂમાલિયા ઓઢવા પડી 0 પોઈન્ટ ઓકે અને બોર્ડરે આપણે છે ને જોવાનું છે પણ બોર્ડરે બીજું કઈ ના હોય આમ તો ફેન્સિંગ ને એવું બાંધેલું હોય પાકિસ્તાન માંથી દેખાતું હોય ને એવું પણ આગળ દે તો ખબર પડે જો મિત્ર મંડળ હું તમને બતાવી દઉં અહીંયા તારના ફેન્સિંગ મારેલા છે અને હકીકતમાં બોર્ડર છે ને વાં છે જો આ બરાબર એની પરલીકમનો એરિયો બધો પાકિસ્તાનનો લાગુ પડે છે બરાબર તમે જોઈ શકો છો હવે આનથી ઉપર તો આપણે જવા દઈએ નહીં બરાબર અહીં ગઈઢા ડોહાન બધા ફોટા પાડે એ કે ફોટા પાડને યાદ રહીએ ને અમે આવ્યા હતા અહીંયા આ ફેન્સિંગ છે ને એ છેટ આમ ગુજરાતે મારા ખ્યાલથી વાઘા બોર્ડરે મળતું હોય ને તો કંઈ કહેવાય નહીં બાકી તમને કંઈ ખબર હોય તો કમેન્ટ કરજો ભાઈ સવારનું ચા સિવાય છે ને આપણા પેટની અંદર કંઈ ગયું નથી એટલે પેટની અંદર જાય ને એનર્જી મળે એના માટે છે ને અહીંયા એક કેન્ટીન છે તો કેન્ટીનની સુવિધામાંથી છે ને આપણે કંઈક ઠંડા પીણા ને બાકી તો નાસ્તો બાસ્તો લીધો છે બરાબર કેન્ટીન આમણી જ છે ભાઈબંધ છે ને ગયોનથી લઈ આવ્યો ભાઈ આપણે પેલા જે બોર્ડર જોઈ હતી ને એ જેસલમેરની બોર્ડર હતી અત્યારે છે ને લોંગેવાડામાં આવ્યા છે લોંગેવાલા અહીંયા વાલા કે હિન્દી હોય ને એટલે આપણે લા ને ર કહેતા હોય સમજ્યા અહીંયા જો કંઈક આવી તોપ છે આ સ્થળ ઈ છે જ્યાં છે ને યુદ્ધ થયું હતું આ જો લોંગેવાલા યુદ્ધ સ્થળ છે પણ અહીંયા છે ને એની નિશાની માટે આ જે ટેન્ટ ને જે વસ્તુ પડી હતી ને એમને રાખી છે અત્યારે લોકોને જોવા માટે જેમ કે અહીંયા ટેન્ટ પડ્યા છે અંદર પણ ઘણી બધી એવી વસ્તુ હોય છે અને આ લોંગેવાલા સમજે આપ હા દેખ રહે હો ના એ ખાલી તમે નજારા જોતા જાઓ બરાબર બાકી કોઈ એ પાકિસ્તાની ટેન્ક છે એ હું તમને બતાવું હાલો તમે જોઈ શકો છો મારી પાછળ છે ને એ RCL જીપ છે આ જીપનો ઇસ્તેમાલ ક્યારે થયો તો કે 1965 અને 1971 ના યુદ્ધમાં આ જીપનો પણ ઉપયોગ થયો હતો અને ભાઈ જો પાકિસ્તાનમાંથી જે ટેન્કને કદાચ અહીંયા લીધા હોય ને એ ટેન્ક પણ મારા ખ્યાલથી અહીંયા છે અને બાકી જો આવી જીપ તો તમને અહીંયા ઘણી બધી દેખાય બરાબર જો તમે આ પાકિસ્તાની ટેન્ક છે એનો ઝંડાથી તમને ખબર પડી જાય અને એના કલરથી ખબર પડી જાય બરાબર ભાઈ એમ કહે છે કે અંદર છે ને યુદ્ધનું મૂવી દેખાડે હવે એના માટે છે ને અમે 4 લોકોની ટિકિટ લઈ લીધી હવે અંદર જાય છે અંદર શું છે આ ગુફા જેવું છે તાપ ટોપમાં નાખવાના ગોળા ને આ બધું ઓરિજિનલ વસ્તુ છે ભાઈ આપણે અંદર જાય પછી ખબર પડે શું છે ને હકીકત મોટી તો હું ભાઈ ગુજરાતની મોટી ટોપિક સુમિત ચાવડા એ જોજે હું વધારે વખાણમાંથી ઉતાર અડી ના જાવ અંદર છે ને મૂવી ટાઈપનું બતાવ્યું હતું મતલબ કે કઈ રીતના યુદ્ધ થયું હતું આમ જો કે બોર્ડર મૂવી લગભગ લોકોએ જોયું હશે તો એ બોર્ડર મૂવી છે ને એ રિયલ કહાનીને આધારિત જ છે બરાબર અને અત્યારે આપણે અહીંયા આવ્યા છે ત્યાં બધી વસ્તુ એની છે જે યુદ્ધમાં ઉપયોગ થઈ છે જેમ કે દૂરબીન છે બરાબર આ કંપાસ ઓલું વોલેટ આ બધી વસ્તુ જો આ હેલ્મેટ ઓકે અને બીજી ઘણી બધી વસ્તુ છે જે યુદ્ધમાં ટૂંકમાં સૈનિકો પાસે હતી એ બધી વસ્તુ અહીંયા સાચવીને રાખવામાં આવી બાપો આ રિયલ ગન છે ભાઈ આ રિયલ ગન જે આમાં ઉપયોગ થઈ છે અને અહીંયા તાળું મારીને રાખી દીધી બધાને લોકોને જોવા માટે ભાઈ આ છે મશીન ગન અને આ છે રાઇફલ આ વજનવાળી વસ્તુ હોય ની
આર્મી વાળા આ વસ્તુ ઉપાડી લેતા હોય એટલે ગજબ ના કહેવાય એમાં ભાઈનું કેવું છે. અને આ શું છે? ચાઇનીઝ રાઇફલ છે. આ બધી ને તઈ એ સમયમાં ઉપયોગ થયેલ વસ્તુ છે. એ ત્યારે એ સમયમાં હશે એટલે એનું પૂતળું અહીંયા રગાવી દીધું છે. અને બાકી આ ઓ હોય ભાઈ આનો વજન હે ગજબ લેવા કે રિયલ માં ઉપરથી ના ઉપડે ગજબ કહેવાય હો. ઓ આર્મી વાળા હદ કરે યાર. ઓ હોય એટલો બધો વજન ઉપાડવો એટલે ગજબ કહેવાય ભાઈ. સેલ્યુટ છે હો યાર. અને આ બધી વસ્તુ એન્ટી ટેન્ક રાઉન્ડ ઓલા ટેન્ક ની અંદર નાખવાની રાઉન્ડ છે બરાબર. બાકી તો બીજી જાજી ઘણી મને ખબર ના પડે. પણ આ છે ઓલી બંદૂકની ગોળીઓ ભાઈ. અહીંયા હે ને અહીંયા ટૂંકમાં યુદ્ધ થયું હતું ને એ બધી વસ્તુ જગ્યાઓ છે જ્યાં ઠેકાણે ઠેકાણે લોકો ઊભા હતા. મતલબ કે આપણા સૈનિક ઊભા હતા. અને આ બાજુથી મારા ખ્યાલથી પાકિસ્તાન વાળાએ યુદ્ધ કરવા માટે આ બાજુ અહીંયા સુધી આવતા રહ્યા હતા એમ. પછી ભાઈ આપણે અંદર અહીંયા આવ્યા હતા. અહીંયા છે ને વીરચક્રથી સન્માનિત થયેલા સૈનિકોના પૂતળા છે બરાબર. અને આગળ છે ને કંઈક આ શું છે? પ્લેન છે ને બાકી તો ટેન્ક છે. જય જવાન. આ યુદ્ધની અંદર ભાઈ આ હે ને હવાઈ જહાજની પણ ભૂમિકા હતી. અને આ ટેન્ટ પણ હતો બરાબર. આ બધી વસ્તુ એ લોકોએ અહીંયા સાચવીને ટૂંકમાં એક મ્યુઝિયમ તરીકે રાખી છે જેથી કરીને લોકો ભૂલે નહીં.